દોસ્તો, અરબ સાગરના વાવાઝોડાના કારણે તેની અસર પહેલાં જ અત્યારે જૂનાગઢના માંગરોળના દરિયે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું તો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની ચેતવણી. અહીં તમે દોસ્તો અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાને જોઈ શકો છો. આ વાવાઝોડું પાછલી કલાકોની અંદર ખૂબ જ તીવ્ર બની ચૂક્યું છે ને અત્યારના સેટેલાઇટની અંદર તમે આ વાવાઝોડાનું લોકેશન જોઈ શકો છો, જેમાં દ્વારકાના દરિયાથી અત્યારે 480 કિલોમીટરના અંતર પર અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડાની આંખ જોવા મળી રહી છે. આજે દોસ્તો શક્તિ વાવાઝોડાની આંખના દર્શન થયા છે. વાવાઝોડાની આંખ એવી હોય છે કે ત્યાં દોસ્તો તમે ઉપરના વાતાવરણથી નીચે સુધી જોવો તો વાતાવરણ એકદમ ચોખ્ખું હોય છે અને ખૂબ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી વાદળોનો ઘેરાવો અને અત્યારે આ વાવાઝોડું દોસ્તો 90 કિલોમીટર કરતાં પણ વધુના પવનો અરબ સાગરની અંદર ફૂંકી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તો હજુ દરિયાના કાંઠાના વિસ્તારોમાં પવનોની અસર પણ રહે તેવું આઈએમડીએ અત્યારે આપી છે ચેતવણી. જોકે અન્ય રાજ્યો ઉપર આ વાવાઝોડાની અસર ન થાય, ગુજરાત પર પણ શું આ વાવાઝોડું ત્રાટકશે કે નહીં તે જાણીએ. પહેલાં તો આપણે દોસ્તો અત્યારે આવી રહેલી આ વાવાઝોડાના અંગેની આઈએમડીએ જે બુલેટિનવાળી માહિતી આપી તે જણાવી. અત્યારે આવી રહેલા આઈએમડીના દોસ્તો માછીમાર માટેના વોર્નિંગ ગ્રાફ તમે જોઈ શકો છો. શક્તિ વાવાઝોડું દોસ્તો અત્યારે તીવ્ર બની ચૂક્યું છે ને મધ્ય અરબી સમુદ્ર ઉત્તરના ભાગો પર અત્યારે પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે અને જેને લઈ તમે જોઈ શકો છો અરબ સાગરના ભાગોમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની અત્યારે સદંતર ચેતવણી આપવામાં આવી છે ને ખાસ હજુ આવનારી 24 કલાક સુધી વાવાઝોડું તીવ્ર ગંભીર સ્વરૂપની અંદર જોવા મળી શકે છે. માછીમાર ભાઈઓને આ વિસ્તારની અંદર એટલા માટે ચેતવણી આપવામાં આવી છે કારણ કે આવનારી હજુ 24 કલાક સુધી જોઈ શકો છો પવનની ઝડપ દોસ્તો 135 કિલોમીટર કરતાં પણ જોટાના વધુ પવનો ફૂંકાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. અત્યારે જોઈ શકો છો આઈએમડી તરફથી દોસ્તો આ વાવાઝોડું કઈ રીતે આગળ વધે જેને લઈ અહીં તેનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે ને અમે લેટેસ્ટ તમને માહિતી પહોંચાડી રહ્યા છીએ. અત્યારે અરબી સમુદ્રમાં આ ભાગો પર આ શક્તિ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. હજુ પણ તે પશ્ચિમી દિશા તરફ આગળ વધશે અને આવતીકાલ 5 તારીખ ઉપર દોસ્તો તે પશ્ચિમીય દક્ષિણી દિશા તરફ આગળ વધી અને એક મોટો વળાંક લઈને ફરી દોસ્તો આપણા ગુજરાતના દરિયાના કાંઠાથી અરબ સાગરની અંદર ગુજરાતના નજદીકના વિસ્તારો પર આવે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત થઈ છે. અમે તમને અહીં સેટેલાઇટની અંદર દોસ્તો વાવાઝોડાના વાદળોનો ઘેરાવો બતાવી રહ્યા છીએ અને પાછળની કલાકોની અંદર વાદળોની ગતિવિધિ ઉપર તમે સેટેલાઇટમાં ઇમેજ પર નજર કરો તો તે સિસ્ટમના વરસાદી વાદળાઓ પાકિસ્તાનથી લઈ જોઈ શકો છો કચ્છ સુધીના ભાગો પર પૂંછડિયા વાદળાઓ આવી રહ્યા છે. જોકે દ્વારકાના દરિયાથી અરબ સાગરમાં આ વાવાઝોડું ખૂબ અત્યારે અરબ સાગરમાં 500 કિલોમીટર સુધી દૂર જતું રહ્યું છે, જેની ડાયરેક્ટ અસર અત્યારે ગુજરાત ઉપર થતી નથી. પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને આવતીકાલ 5 ઓક્ટોબરે જે ઓમાનના દરિયાની અંદર સિવિયર સાયક્લોનિક ફોર્મમાં પરિવર્તિત થશે ત્યારે 135 કિલોમીટર સુધીના જોટાના પવનો અરબ સાગરમાં ફૂંકે તે પ્રમાણેનું તીવ્ર વાવાઝોડું બનશે. 5 તારીખ ઉપર જોઈ શકો ઓમાનના દરિયામાં ગયા પછી બપોર પછી આ વાવાઝોડું વળાંક લેવાની શરૂઆત કરશે. એવામાં તમે જોઈ શકો છો ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો ફરી આ વાવાઝોડાને દોસ્તો દિશા બદલી શકે છે ને લઈ નબળા પડવાની સાથે જ આ વાવાઝોડું ધીમે ધીમે દોસ્તો ફરી અરબ સાગરની અંદર આ રીતે કર્વ લઈ અને આપણા ગુજરાતના કાંઠાના વિસ્તારો પર આવશે. અત્યારે વિવિધ મોડલો જુદી જુદી અત્યારે આ અંગેની માહિતી આપી રહ્યા છે, પરંતુ ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડું દોસ્તો 7-8 તારીખ ઉપર ખાસ કરીને નબળા પડેલી વરસાદી સિસ્ટમમાં ફોર્મમાં ગુજરાતના જોઈ શકો છો ફરી દ્વારકા અને પોરબંદરના દરિયાની અંદર અરબ સાગરમાં આવી શકે છે ને જેના મજબૂત એવા વરસાદી વાદળાઓ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં પવન સાથે અમુક વિસ્તારોમાં દરિયાની કાંઠાની પરિસ્થિતિ દોસ્તો વરસાદવાળી ફરી આ વાવાઝોડું કરી શકે છે. જોકે ડાયરેક્ટલી ગુજરાત ઉપર દોસ્તો આ વાવાઝોડું લેન્ડફોલ થવાનું નથી. માત્ર તે કર્વ લઈ અને ગુજરાત નજદીક આવશે ત્યારે તે ખૂબ નબળું પડી ચૂક્યું હશે અને જેના કારણે 8-9 તારીખ ઉપર ગુજરાતના સૌરાષ્ટ્રના
અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડે તે પ્રમાણેની આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થશે। ત્યારે અંતે આપણે દોસ્તો આવનારે આ એક અઠવાડિયાની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે તે પણ આપને બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવનારા એક અઠવાડિયા સુધી હજુ છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદો પડી શકે છે। ખાસ કરીને જોઈ શકો 5 તારીખ ઉપર દરિયાઈ પટ્ટીના સૌરાષ્ટ્ર કચ્છના છૂટા છવાયા ભાગો, આ સાથે 6 તારીખ ઉપર પણ ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે તે ભાગોની અંદર આમ 6-7 તારીખ ઉપર જોઈ શકો દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, વ્યારા, ડાંગ તો પૂર્વ ગુજરાત અને તે લાગુના આ સાથે સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોની અંદર જોઈ શકો છો દોસ્તો। આ સાથે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, રાજસ્થાન, બનાસકાંઠાથી સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ આ સાથે આમ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે હજુ એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તે પ્રમાણેના અનુમાન વ્યક્ત કર્યા છે। અને દોસ્તો 11-12 તારીખ પછી તમે ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરી શકો છો તો ગુજરાત ઉપર સૂકા પવનોનું જોર વધે અને ગુજરાત વરસાદની અંદર દોસ્તો મુક્ત થઈ જાય અને ચોમાસું પણ દોસ્તો 10 તારીખ પછી સમગ્ર ગુજરાતમાંથી વિદાય લઈ લે। આમ દોસ્તો 10 તારીખ પછી ગુજરાતમાં વરસાદની ગતિવિધિની અંદર ઘટાડાની અત્યારે આશા જોવા મળી રહી છે।